મહીસાગરના કડાણા ડેમમાંથી સાંજે પાણી બંધ કરવામાં આવશે। 7 જિલ્લાને સુજલામ સુફલામ કેનાલ મારફતે જે પાણી આપવામાં આવે છે તે બંધ કરાશે। કડાણા ડેમમાંથી પાણીનો જથ્થો ઘટતા કેનાલમાં પાણી છોડવાનું બંધ કરવાનો નિર્ણય કરાયો છે। કડાણા ડેમમાં હાલ 53% પાણીનો જથ્થો બચ્યો છે। મહીસાગર સહિત 7 જિલ્લાના ખેડૂતોને તેની સીધી અસર થશે। તો મહીસાગરના કડાણા ડેમમાંથી પાણી જે છોડવામાં આવે છે સુજલામ સુફલામ કેનાલ મારફતે 7 જિલ્લાઓમાં પાણી છોડાય છે। આ પાણી છોડવાનું આજ સાંજથી બંધ કરવામાં આવશે। કડાણા ડેમમાં પાણીનો સંગ્રહ ઘટતા આ નિર્ણય કરવામાં આવ્યો છે। મહીસાગર સહિત 7 જિલ્લાના ખેડૂતોને તેની સીધી અસર થશે। કડાણા ડેમમાંથી પાણીનો જથ્થો ઘટતા કેનાલમાં પાણી છોડવાનું બંધ કરવાનો નિર્ણય કરાયો છે। કડાણા ડેમમાં હાલ 53% પાણીનો જથ્થો બચ્યો છે। મહીસાગર સહિત 7 જિલ્લાના ખેડૂતોને તેની સીધી અસર થશે। તો મહીસાગરના કડાણા ડેમમાંથી પાણી જે છોડવામાં આવે છે સુજલામ સુફલામ કેનાલ મારફતે 7 જિલ્લાઓમાં પાણી છોડાય છે। આ પાણી છોડવાનું આજ સાંજથી બંધ કરવામાં આવશે। કડાણા ડેમમાં પાણીનો સંગ્રહ ઘટતા આ નિર્ણય કરવામાં આવ્યો છે। મહીસાગર સહિત 7 જિલ્લાના ખેડૂતોને તેની સીધી અસર થશે।